ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે તારીખ 4/10/2021 સોમવાર. વિષય ગુજરાતી. આજે આપણે બાળકો ખાલી જગ્યા શીખવાની છે. આગળ આપણે કક્કો શીખી ગયા, તો કક્કા પછી હવે આપણે જોઈશું કાનો લગાવીશું. તો કાનો લગાવીશું તો આપણે શું બનશે? તો કને કાનો કા. એવી રીતે આપણે કને કાનો કા લખીએ અને પછી શું હોય બાળકો? તો ખને કાનો ખા, ઘને કાનો ઘા, તો એના પછી ઘને કાનો ઘા, ચને કાનો ચા, એના પછી છને કાનો છા, જને કાનો જા, એના પછી જને કાનો જા, ટને કાનો ટા, એના પછી ઠને કાનો ઠા, ડને કાનો ડા, એના પછી ઢને કાનો ઢા, અનને કાનો અણ આના, તો પછી એના પછી હશે ટને કાનો ટા, ઠને કાનો ઠા, તો દને કાનો દા, ધને કાનો ધા, એના પછી શું આવશે બાળકો? નને કાનો ના, પને કાનો પા, એના પછી ફને કાનો ફા, બને કાનો બા, એના પછી શું આવશે બાળકો? ભને કાનો ભા, મને કાનો મા, એના પછી યને કાનો યા, રને કાનો રા, એના પછી લને કાનો લા, એના પછી વને કાનો વા, એના પછી શું આવશે? સ્વને કાનો શા, ક્ષને કાનો ક્ષા, એના પછી શું આવશે? શને કાનો ક્ષા, હને કાનો હા, એના પછી આવશે અળને કાનો અળા, ક્ષને કાનો ક્ષા, એના પછી આવશે જ્ઞને કાનો જ્ઞા. આ શું શીખ્યા બાળકો? આપણે કાના વાળો શીખ્યા, ખાલી જગ્યા. એવી રીતે તમારે કક્કો બી આપણે આગળ શીખી ગયા છે. તો કક્કો બી તમારે નોટબુકમાં લખવાનો છે અને ખાલી જગ્યા બી તમારી નોટબુકમાં લખવાની છે. તો પહેલા તો સૌપ્રથમ તમારે કથી જ્ઞ નોટબુકમાં લખવાનું, ત્યારબાદ આવી રીતે કાથી જ્ઞા, અને ત્યારબાદ આ ખાલી જગ્યા તમારે તમારી નોટબુકમાં લખવાની છે. CW મુજબ HW. બાય.